એબીજી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસાની ઘટના। મોડાસામાં નાગ સમાન કલરવ સ્કૂલમાં લાંચિયા પ્રિન્સિપાલ ઝડપાયા। 4800 રૂપિયાની લાંચ લેતા ક્લાર્ક તથા પ્રિન્સિપાલને એસીબીએ ઝડપ્યા। મોખા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો। 118 વર્ષોમાં સર્વપ્રથમવાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। માધવપુરમાં નેત્રદાન કેમ્પ અને ગરીબોને ધાણી દાળિયાની કીટનું વિતરણ કરાયું। બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો। સમાચાર જોઈએ વિસ્તારથી। અરવલ્લી જિલ્લાના મોડાસાના નાગ સમાન કલરવ સ્કૂલમાં લાંચિયા પ્રિન્સિપાલ ઝડપાયા તેમજ એસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ। અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર એક શિક્ષણની નગરી તરીકે ખ્યાતનામ ધરાવે છે। મોડાસા શહેરના પ્રખ્યાત મંડળ સંચાલિત કલરવ પ્રાથમિક શાળાએ આ શાખને લાંછન લગાડ્યું હોય તેવી આ એક ઘટના બની છે, જેમાં શાળાના પ્રિન્સિપાલ અને ક્લાર્કે રૂપિયા 4780 ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા। આરટીઈ યોજના હેઠળ પ્રવેશ લીધેલી વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે આ ઘટના બનતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। વિશેષ વિગત અનુસાર મોડાસા શહેરના મધ્યમાં આવેલી કલરવ પ્રાથમિક શાળામાં આરટીઈ હેઠળ 2009 અને 2012 અનન્વયે વિનામૂલ્યે નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે 25 બેઠકોમાં પ્રવેશ આપવાની જાહેરાતના પગલે મોડાસા તાલુકાના વોટલા દાવલી ગામના બાબુભાઈ નાનજીભાઈ દેદોડની પુત્રીને ચાલુ વર્ષે ધોરણ 1 માં કલરવ પ્રાથમિક શાળામાં પ્રવેશ મળ્યો હતો। આ યોજનાના અનન્વયે પ્રવેશ મેળવેલ બાળકના વાલી પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસૂલી શકાતી નથી, છતાં આ શાળાના પ્રિન્સિપાલ રેણુકાબેન નટવરલાલ સોનીના કહેવાથી ક્લાસ સુનંદાબેન હેમાનંદ કુમાર પટેલ રૂપિયા 4780 ફી સ્વરૂપે માંગ્યા હતા। વારંવાર ઉઘરાણીથી ત્રસ્ત બનેલા વિદ્યાર્થીના પિતા બાબુલાલ દેદોડે એસીબી અધિકારીના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લા એસીબી પીઆઈ એસવી કહાર સમક્ષ ફરિયાદ નોંધાવતા સોમવારની સવારે ઝટકો ગોઠવાયો હતો। આ ઝટકામાં પ્રિન્સિપાલના કહેવાથી 4780 રૂપિયા સ્વીકારતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા। લાંચ સ્વીકારતા ઝડપાયેલ પ્રિન્સિપાલ અને ક્લાર્કને એસીબી કચેરીએ અટકાયત કરીને લાવ્યા બાદ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી। નામ ડેડુન બાબુભાઈ નાનજીભાઈ, હું ગામ વોટલાનો છું અને અહીંયા મોડાસા મારી છોકરીને ગયા વર્ષે મેં એડમિશન લીધેલું કલરવમાં। મારા ખરેખર સરકારના નિયમ પ્રમાણે પૈસા ફી ભરવાની હોતી જ નથી અને એ ફોર્મ મેં ભરીને કોટાનું ફોર્મ ભરીને મેં એડમિશન લીધેલું, તેમ છતાં કલરવવાળા મને વારંવાર ઉઘરાણી કરતા હતા। 4 મહિના પહેલાં મેં 800 રૂપિયા આપ્યા હતા, એની મને કાચી પાવતી આલી હતી કોરા કાગળ પર લખીને, અને આ વર્ષે હમણાં 23 તારીખ લાસ્ટ છે એવું બોલી અને એમને સોમવારે અથવા મંગળવારે પૈસા લાસ્ટ ભરી દો એમ કરીને મારી જોડેથી 4780 રૂપિયા લીધેલા, 21 તારીખના રોજ લીધેલા, અને ફરી પાછું એમને એવું કીધેલું કે આ વર્ષે તમારી બેબીનું એથી સર્ટિફિકેટ લઈ જાઓ, આવું કીધું। ખરેખર તો અમારે ફી ભરવામાં આવતી જ નથી અને મારી જોડે મારી છોકરી મૂકી છે એમના અંદર કોટાના અંદર 19 ફોર્મ ભરેલા છે કલરવના, એમાંથી 18 છોકરાના વાલીઓ જોડેથી બધા પૈસા લઈ લીધેલા છે એમના। ફરિયાદીની દીકરી કલરવ સ્કૂલ મોડાસામાં ધોરણ 1 માં વિનામૂલ્યે શિક્ષણમાં એડમિશન લીધેલું, તેમ છતાં ફરિયાદીની પાસે રૂપિયા 4870 નાઓની માગણી કરતો આજ રોજ ફરિયાદી અમારી પાસે આવતો લોચનું છટકું ગોઠવેલું, જેમાં પ્રિન્સિપાલ તથા ક્લાર્ક રંગે હાથે લોચના છટકામાં રૂપિયા 4870 ના લઈ પકડાઈ ગયેલ છે। મોગા પ્રાથમિક શાળામાં 118 વર્ષમાં સર્વપ્રથમવાર
કરવામાં આવ્યું, જેમાં બાળકોએ આવનારા મહેમાનો અને વાલીઓના દિલ જીતી લીધા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોપા ખાતે આવેલ પ્રાથમિક શાળા 1માં શાળા પરિવાર દ્વારા 118 વર્ષોમાં સર્વપ્રથમવાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 505 બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈને આવનારા મહેમાનો તથા વાલીઓના દિલ જીતી લીધા હતા. વિશેષ વિગત અનુસાર પ્રાંતિજના બોપા ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આવેલ અધિકારીઓનું મહેમાનોનું ફૂલછડી આપી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆતમાં આવનાર મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગણેશ વંદના, દીકરી બચાવો, દેશભક્તિ ગીત, નાટ્ય વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈને બાળકોએ આવનાર અધિકારીઓ, મહેમાનો અને વાલીઓના દિલ જીતી લીધા હતા. ત્યારે પ્રેક્ષકો અને ગ્રામજનો દ્વારા બાળકોને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શિક્ષકોની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મણિભાઈ પટેલ, કપિલાબેન પટેલ, અરવિંદભાઈ પટેલ, મીઠાભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળી શાળાના આચાર્ય તથા શાળા પરિવારની બાળકોની કામગીરી બિરદાવી બાળકોને અને શાળાને અભિનંદન પાઠવ્યા હતા. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ. अरे ये तो लड़की है, मगर इसे आज छोड़ के गया कौन? પોરબંદર તાલુકાના માધવપુર ગામે આવેલા આઝાદ ચોકમાં જલારામ મંદિરના પટાંગણમાં આજે માનવતા પરિવાર દ્વારા નેત્રદાન કેમ્પનું અને હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને ગરીબોને ધાણીદારિયાની કીટનું દાતાઓના આર્થિક સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હોવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ બહોળી સંખ્યામાં લોકોએ લીધો હતો. આ પ્રસંગે ગામના વેપારી ભાઈ બહેનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર ગામે છેલ્લા 2 વર્ષથી માનવતા પરિવાર સભ્યો દ્વારા જુદા જુદા દાતાઓના આર્થિક સહયોગથી દર મહિનાની 22મી તારીખે માનવતા પરિવાર દ્વારા અહીં આવેલ જલારામ મંદિરના પટાંગણમાં નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેનો લાભ માધવપુર સહિતના આજુબાજુના ગામોના લોકો ઉઠાવી રહ્યા છે. આ વખતે હોળી ધૂળેટીનું પર્વ હોય. પાતા ગામના દાતા રમણલાલ લેભાભાઈ પરમારના આર્થિક સહયોગથી 201 જેટલા ગરીબ કુટુંબ પરિવારના લોકોને હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને ખજૂર ધાણીદારિયાની કીટનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી આવી કાળઝાળ મોંઘવારીને સૌની સાથે તહેવાર મનાવી શકે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. રામજી રણમલ ભુવા આજ રોજ તારીખ 22/3/2016 રોજ માનવતા પરિવાર દ્વારા નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું તથા ઉદાસની પર્વ નિમિત્તે ગામના જરૂરિયાતમંદ 201 પરિવારના લોકોને નાની દાળિયા ખજૂરનું વિતરણ કરવામાં કાર્યક્રમ પણ અહીંથી રાખવામાં આવેલ હતો. તેના અનુસંધાને આજે દાતાશ્રી જયેશભાઈ મોહનભાઈ શાહ તથા નેભાભાઈ રમણભાઈ પરમાર દ્વારા આ ઉદાસની પર્વના નિમિત્તે ખજૂર દાળિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા નેત્રયજ્ઞનું આયોજન કુણાલ પરબતભાઈ મોઢવાડિયાના દાતાશ્રીના હસ્તે
આ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું. ગીર સોમનાથ જિલ્લાના તલાલા અને સુત્રાપાડામાં નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં સુત્રાપાડામાં ભાજપ અને કોંગ્રેસના 12 સભ્યો ચૂંટાયા. ગીર સોમનાથ જિલ્લામાં તલાલા અને સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં સુત્રાપાડામાં ભાજપના 12 અને કોંગ્રેસના 12 સભ્યો ચૂંટાણા હતા. માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે તાલદી થઈ હતી. માટે આજરોજ ડોક્ટર કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચિઠ્ઠી પ્રક્રિયામાં ભાજપના મહિલા ઉમેદવાર ઉજીબેન જસાભાઈ બારડનો પ્રમુખ પદે વિજય થયો હતો, જ્યારે ઉપપ્રમુખ તરીકે ચિઠ્ઠીમાં કોંગ્રેસના રશીદ હુસેન મલિકનો વિજય થયો હતો. ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી જસાભાઈ બારડના ધર્મપત્ની ઉજીબેન બારડને પ્રમુખ પદ મળતા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તલાલામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી, માટે તલાલા નગરપાલિકામાં પ્રમુખ તરીકે કોંગ્રેસના અર્ચનાબેન ડોબરિયા અને ઉપપ્રમુખ તરીકે જતીનભાઈ ગઢિયાની વરણી થયેલ હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ વિજય સરઘસ કાઢી ખુશી વ્યક્ત કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ અધિક્ષક દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. સુત્રાપાડા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉજીબેન જસાભાઈ એટલે મારા ધર્મપત્ની હતા અને 12 બંનેના ઉમેદવારો કોંગ્રેસ ભાજપના હતા. પણ સોમનાથ દાદા કાયમી મારા ઉપર 4 હાથ છે અને આશીર્વાદ છે. એ એક વધુ વખત મને જે સફળતા ચિઠ્ઠી ઉપર જે મળી છે એ મારી જીત સમગ્ર સોમનાથ અને સુખનાથ દાદા અને મા ચામુંડાને હું અર્પણ કરું છું. જે સુત્રાપાડા નગરપાલિકાનું છેલ્લા 10 વર્ષથી મારો દીકરો સન દિલીપ વહીવટ કરતો હતો. અત્યારે પણ જે નવી બોડી આવી છે એ તમામ બોડી નવયુવાન છે. દિલીપ આ વખતે ચૂંટણી નથી લડ્યો, પણ અમારા દશરથસિંહથી માંડી અને આખી જે નવી ટીમ જે ચૂંટણી છે એ આવતા દિવસમાં સુત્રાપાડા એક સોનેરી સુત્રાપાડા બનાવશે. એમાં ઘણા બધા કામ અધૂરા છે, એ અત્યારે પણ ચાલુ હતા અને હવે ડબલ જોશથી ગુજરાત સરકાર એના ભેગી છે અને ગુજરાત સરકારના મંત્રી તરીકે હું બેઠો છું. જે આ સુત્રાપાડાની જનતાને જે વિકાસમાં જેટલી જરૂર પડશે એટલી ગ્રાન્ટ અમે ગુજરાત સરકારમાંથી લઈ આવી દેશું અને આવનારા દિવસોમાં સુત્રાપાડા એક અનેરું નગરપાલિકા તરીકે વિકસે એ અમારી તમન્ના છે. હું પ્રદીપસિંહ રાઠોડ, નાયબ કલેક્ટર ગીર સોમનાથ જિલ્લો વેરાવળ અને સુત્રાપાડા નગરપાલિકાની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી માટેના પ્રમુખ અધિકારી તરીકે મારી નિમણૂક થતાં આજરોજ 11 કલાકે આ ચૂંટણી યોજવામાં આવી. ભારતીય જનતા પક્ષ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 12 સભ્યો ચૂંટાયેલા હોવાથી કુલ 24 બેઠકોમાં ટાઈ હતી, જેના હિસાબે આજરોજ ચૂંટણી યોજવામાં આવી. એમાં પ્રમુખશ્રીની ચૂંટણીમાં 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા બંને ઉમેદવારોને એક સરખા એટલે કે 12 મતો મળેલા. ગુજરાત નગરપાલિકા અધિનિયમ અને ગુજરાત નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના નિયમો 1964 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી અને બંને ઉમેદવારોને સરખા મતો મળતા જોગવાઈ અનુસાર ચિઠ્ઠી ઉછાળી અને વિજેતા ઉમેદવારનો નિર્ણય કરવામાં આવ્યો, જેમાં ઉમેદવાર શ્રી વિજેતા જાહેર થયા છે. એ જ પ્રમાણેની પ્રક્રિયા ઉપપ્રમુખશ્રીની ચૂંટણી માટે કરવામાં આવી. એ જ અધિનિયમ એ જ નિયમોની જોગવાઈઓને અનુસરીને તેમાં પણ 12 મતો સરખા ભાગે બંનેને પડતા એમાં પણ ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય કરવામાં આવેલો અને જે અન્વયે જોગવાઈઓને આધીન ઉમેદવાર શ્રી વિજેતા જાહેર થયા છે. આ પ્રક્રિયા માટે
સમગ્ર ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓએ ખૂબ સહકાર આપેલો છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં બંને પક્ષ તરફથી ચૂંટણીનું આયોજન થયું છે. વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, પોલીસનો સ્ટાફ અને મારે કહેવું જોઈએ કે મીડિયાના મિત્રોએ પણ ખૂબ સારી રીતે અમારી કામગીરીને કવરેજ આપેલું છે. આ અનુસંધાનમાં અમે શુભેચ્છા પણ પાઠવી છે તમામને અને ખૂબ સારી રીતે સૂત્રાપાડાની કામગીરી આગળ વધે એવી અભ્યર્થના છે. સૂત્રાપાડા નગરપાલિકા પ્રમુખ. આજે સૂત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી હતી એમાં ભારતીય જનતા પાર્ટીના ઉજીબેન બારડ એટલે મારા માતૃશ્રીનો પ્રમુખ તરીકે વિજય થયો છે અને 10 વર્ષના શાસનમાં હું પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દામાં ટર્મ બાય ટર્મ હતો અને સૂત્રાપાડાનો વિકાસ આપણા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અવિરત થયો છે. આમ તો સીટો સરખી હતી પણ અમારી લીડ 3,992 જે અમારી કોંગ્રેસ કરતા લીડ મત વધારે હતા. 3,992 નાના ગામમાં બહુ મોટા મત કહેવાય. એ ઉપરવાળા સોમનાથ મહાદેવે જે નજરદ્રષ્ટિ કૃપાદ્રષ્ટિ રાખી અને આ જે પરિણામ આપ્યું છે, જે પ્રમુખની સીટ આપી છે એના અમે હકદાર હતા પ્રજાના મતથી અને આ રીતનો વિકાસ અવિરત આવનારા 5 વર્ષમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારના નેજા હેઠળ અમે આ વિકાસ આજે નવ નિયુક્ત ચૂંટાયેલી બોડી જે નવયુવાન બોડી છે મધુપુરથી એ બોડી એ વિકાસ ચાલુ રાખશે એવી આશા રાખીએ છીએ. એવું તો કઈ કામ મારા શાસનકાળમાં ઘણા કામ થયા છે. કામની વાત કરીએ તો આખા સૌરાષ્ટ્રમાં સારામાં સારા નગરપાલિકાના કામ થયા હોય એવા આપણા શાસનકાળમાં મારા શાસનકાળમાં 10 વર્ષમાં કામગીરી થઈ છે. પણ ઘણા કામ અધૂરા પણ છે. જેમ કે એક પાણીનું થોડું કામ છે અમારે અધૂરું છે. એ કામ આવનારા 3-4 મહિનામાં અમે પરિપૂર્ણ કરીને સૂત્રાપાડામાં ઘેરે ઘેર પાણી પહોંચાડશું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં 4 દિવસથી ચાલી રહેલી સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ તેમજ પ્રમુખ તથા સીઓ તરફથી હૈયાધારણા આપવામાં આવી. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાના 120 જેટલા સફાઈ કામદારો વિવિધ 10 જેટલી માંગણીઓ સાથે મોડાસા ટાઉન હોલ ખાતે છેલ્લા 4 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને સૂત્રોચ્ચાર સાથે નારાઓ લગાવી પોતાની માંગો સ્વીકારાય તેવી માંગ ઉઠાવી રહ્યા હતા. સફાઈ કામદારોએ માંગણી કરી હતી કે 5મો પગાર પંચ અને 6ઠ્ઠો પગાર પંચ તેમજ વારસદારોને કાયમી કરવા અને મેડિકલનો પૂરેપૂરો લાભ આપવા જેવી 10 જેટલી માંગણીઓ સાથે સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. તેનો આજરોજ આ હડતાલનો પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા વાટાઘાટો કરી સુખદ અંત આવ્યો છે. વિશેષ વિગત અનુસાર શહેરની ગંદકી સાફ કરીને શહેરને સ્વચ્છ અને આરોગ્યકર બનાવતા મોડાસા નગરપાલિકાના 120 વધુ સફાઈ કામદારો અને વર્ષો જૂના રોશનદારોને હાલ ચૂકવાતો પગાર કાળની મોંઘવારીમાં પોસાતો ન હોય અને વર્ષે જૂના કર્મચારીઓને કાયમી ન કરતા હોય તેમજ સરકારના છઠ્ઠા પગાર પંચના લાભો પણ મળતા ન હોય તેઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ પડે છે. ત્યારે આ 120 કર્મચારીઓએ મોડાસા ટાઉન ખાતે વિવિધ 9 માંગો સાથે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા. તે આજરોજ સફાઈ કામદારોના આગેવાન અને મોડાસા નગરપાલિકા પ્રમુખ તથા કમિટીના સદસ્યોએ મળીને આ હડતાલનો સુખદ અંત લાવ્યા હતા અને તેમની આ માંગો જેવી કે સેફટીના સાધનો, યુનિફોર્મ, હેન્ડ ગ્લોવ્સ, કચરો ઉપાડવાના ટોપલા, મેડિકલ ચેકઅપ કે સારવાર કેમ્પ જેવી યોજનાનો લાભ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. સફાઈ કામદાર આગેવાનના જણાવ્યા અનુસાર સફાઈ કામદારોના આગેવાનો દિલ્હી, અમદાવાદ તથા સાબરકાંઠા લેવલથી મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા અને નગરપાલિકા પ્રમુખ, મુખ્ય અધિકારી અને કમિટીના ચેરમેનો સાથે મળી વાટાઘાટો કરી આ હડતાલનો સુખદ અંત આવી ગયો છે અને સફાઈ કામદારોની માંગોને ઉપર સુધી મોકલી આ પ્રશ્નનો નિકાલ કરવાની બાહેંધરી આપી હતી. તે રીતે સફાઈ કામદારો આવતીકાલથી પોતાના કામે ચાલુ થવાની ખાતરી આપી દીધી હતી. નગરપાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર પાલિકાના પ્રમુખ દ્વારા આ વર્ગ 4ના કર્મચારીઓની માંગોને ઉપલા અધિકારીઓ સુધી પહોંચાડી તેમની માંગ સંતોષાય તે રીતના પ્રયત્નો કરવામાં આવશે તેવી બાહેંધરી
આવી હતી અને આ હડતાલનો અંત આવતા મોડાસા પ્રમુખ તથા નગરમાં સફાઈ કામદારો સફાઈનો ઝુંબેશ શરૂ કરી દેશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. મોડાસા નગરપાલિકા ખાતે છેલ્લા 4-5 દિવસથી જે માગણીઓ બાબતે અમારા સફાઈ કામદારો હડતાળ પર હતા, પરંતુ અમારા સફાઈ કામદાર આયોગ દિલ્હી અને ગુજરાત સ્ટેટ થી પધારેલા અમારા શ્રી સુરેશભાઈ વાઘેલા સાહેબ તથા જીતેન્દ્રભાઈ ભરવાડા સાહેબ અને માનનીય પૂર્વ કોર્ડિનેટર અને હિંમતનગરથી પધારેલા શ્રી દિનેશભાઈ સાહેબ, માનનીય અમારા પ્રમુખશ્રી જોડે આ લોકોએ બેઠક કરતા અમારા મુખ્ય અધિકારી સાહેબ અને ચેરમેન સાહેબ જોડે એ લોકોએ અમને પૂરેપૂરી બાંયધરી આપી છે કે અમે તમારા ટૂંક સમયમાં તમારા જે પણ પ્રશ્નો હશે, માગણીના પ્રશ્નો હશે, પગારના પ્રશ્નો હશે, કાયદેસરના જે પણ પ્રશ્નો હશે અમે ટૂંક સમયમાં પૂરા કરી દઈશું. તે માટે અમોને એવું લાગતા કે ભાઈ હવે આગામી દિવસોમાં માનનીય ગુજરાતના મુખ્યમંત્રી અહીંયા પધારી રહ્યા છે, તે માટે અમો તમામ સફાઈ કામદારો આવતીકાલથી રાબેતા મુજબ અમારા સફાઈ કામે લાગી જઈશું અને આ બાબતે અમારું સુખદ સમાધાન થઈ ગયેલ છે. વર્ગ 4 સફાઈ કામદારોની જે આજરોજ સુધી હડતાલ ચાલુ રહી હતી, કેટલીક એમની માંગણીઓ હતી જે પ્રાથમિક ધોરણે કે 5મું 6ઠું પગાર પંચ મળવું જોઈએ, એમના યુનિફોર્મની ચર્ચા હતી, આરોગ્ય ચકાસણીની હતી અને એના માટે નગરપાલિકા પ્રયત્નશીલ જ છે. એ બધી જ માંગણીઓ આપણે એનો સોલ્વ કરીશું. જ્યાં જરૂર પડે ત્યાં નિયામકને પણ મળીશું અને એમના પ્રશ્નોને હલ કરવા માટેની બાહેધરી મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે હું સ્વીકારું છું અને હું એ કરીશ. અને આજથી મારા વર્ગ 4ના કર્મચારીઓ સફાઈ કામદારો એ કામે લાગી ગયા છે અને સુખદ અંત એમના હડતાલનો આવે છે, જેનો મને ખૂબ આનંદ છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના યુજીવીસીએલની 11 કેવીની લાઇનને અડકતા બાળક ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો. મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રસુલાબાદ સોસાયટી નજીક નગરપાલિકાના સંપ ઉપરથી પસાર થતી 11 કેવી વીજ લાઇનના તારને રમતમાં અટકી જતા 10 વર્ષના એક બાળકને વીજ કરંટ લાગતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે નગરપાલિકાના પ્રમુખ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વિશેષ વિગત અનુસાર મોડાસા નગરપાલિકાના વિસ્તારમાં આવેલ રસલાબાદ સોસાયટીમાં નગરપાલિકાએ લોકોને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે એક ટાંકો અને સંપ બનાવેલ છે. આ સંપ પરથી યુજીવીસીએલની 11 કેવીની હેવી લાઇનનો તાર પસાર થાય છે. સોમવારની સવારે આ વિસ્તારમાં રહેતા અનવર શેખ નામનો 10 વર્ષીય બાળક રમતમાં સંપ ઉપર ચડી ગયો હતો. તેણે વીજતાર પકડી લેતા કરંટનો જોરદાર આંચકો લાગતા તે ફેંકાઈ ગયો હતો. વીજ કરંટથી ગંભીર રીતે દાઝેલી હાલતમાં અનવર શેખને તાબડતોબ મોડાસાની ઘાંચી આરોગ્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની મોડાસા નગરપાલિકાની જાણ થતા પ્રમુખ વનિતાબેન પટેલ, સેનેટરી વિભાગના ચેરમેન કેતન ત્રિવેદી, નગરસેવક ઇકબાલ હુસેન ઇપ્રોલિયા, રફીક ઘાટી તેમજ ટીઆરઓ શકીલભાઈ તેમજ દેવાંગ સોની તાકીદે હોસ્પિટલે પહોંચી ગયા હતા. તેઓએ ભોગ બનનાર બાળકની દરકાર લઈ તાકીદે પાલિકા તરફથી 5000 રૂપિયાની રોકડ સહાય પૂરી પાડી હતી. સાથે સાથે આ બાળકને અમદાવાદ હોસ્પિટલમાં સારવારનો કોઈ જ ખર્ચ ન થાય તે માટે તમામ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી હતી. 11 કેવીની આ લાઇન તાકીદે ખસેડી દેવા માટે પણ યુજીવીસીએલને તાકીદે જાણ કરવામાં આવી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. આજરોજ તારીખ 21/3/2016ના રોજ સાબલિયા સંપની બાજુમાં તેના બાળકો રમતા હતા. એ દરમિયાન અનવર નામના દીકરો જ્યારે સંપ ઉપર ચડી ગયો
અને એની ઉપરથી જતી 11 kVની GEBની લાઇનને અડતા એને શોક લાગ્યો છે અને આ શોકના કારણે એને ગાંચી આરોગ્ય હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યો છે અને આજે એની તપાસ કરતા એની પરિસ્થિતિ નબળી હોવાથી મોડાસા નગરપાલિકા એને તમામ સહાય કરશે. અત્યારે એના માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી છે તેમજ હોસ્પિટલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એને આર્થિક રીતે પણ સહાય કરવામાં આવશે, જેની નોંધ આપું છું અહીંથી. આ દરમિયાન GEBમાં પણ અમે લોકોએ ફોન કરી દીધો છે મોડાસા નગરપાલિકાએ અને GEBને પણ કહેવામાં આવ્યું છે કે 11 kVની જે લાઇન ઉપરથી જઈ રહી છે હેવી લાઇન એને તાત્કાલિક રીતે દૂર કરવામાં આવે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે. વંથલીમાં શંકાસ્પદ 3 ગાયોના મોત નિપજતા ગૌભક્તોમાં રોષ સાથે અરેરાટી ફેલાઈ જવા પામી. વંથલી શહેરના નવદુર્ગા ચોક, ત્રાંબડિયા શેરી અને ડુંગરી બજાર વિસ્તારમાંથી ગઈકાલે 3 ગાયોના શંકાસ્પદ રીતે મોત નિપજતા ગૌભક્તોમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. ગાયોના મોતના પગલે RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના ગૌભક્ત કાર્યકરો ઉમટી પડી વંથલી પોલીસને સાથે રાખી સ્થળ પંચ રોજકામ કરાવી FSL ટીમને બોલાવેલ હતી. જ્યારે સરકારી પશુ ડોક્ટરે 3 ગાયોને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ હાથ ધરેલ હતું અને ઝેરી પદાર્થ ખાવાથી આ ગાયોનું મૃત્યુ થવાનું હોવાનું પ્રાથમિક રીતે જાહેર કરેલું હતું. ગૌભક્તો દ્વારા ભાણાવાવ મંદિરે રાત્રિના 9 થી 11 રામધૂનનો કાર્યક્રમ રાખી મૃત પશુઓને શ્રદ્ધાંજલિ આપી હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે આંદોલનો ચાલી રહ્યા હોય અને રાજકોટ ખાતે ગૌરક્ષકોના આત્મવિલોપનના પગલે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ હોય તે સમયે વંથલી ખાતે 3 ગાયોના શંકાસ્પદ મોતના પગલે અરેરાટી ફેલાઈ જવા પામેલ છે તેમજ ગૌભક્તમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ ઘઉંની સિઝન ચાલી રહેલ હોય, કોઈએ ઘઉંમાં નાખવાની દવા જાહેરમાં ફેંકી દીધેલ હોય જેના પગલે આ બનાવ બન્યાનું બહાર આવેલ હોય તેમજ આગામી સમયમાં કેરીની સિઝન ચાલુ થવા જઈ રહી છે ત્યારે કેરી પકાવવા કાર્બેટનો બેફામ ઉપયોગ સામે પણ જરૂરી તકેદારી રાખવા ગૌભક્તોએ માંગણી કરી છે. અહેવાલ અજય વાણની સાથે એબીસી ન્યૂઝ વંથલી. હું મયુરભાઈ ટીલવા, વંથલી તાલુકા બજરંગ દળ અધ્યક્ષ. આજે વંથલી શહેરમાં 3 ગાયોના શંકાસ્પદ મોત નિપજેલ છે. જે તે સ્થળે તપાસ કરવા જતા અમને એવું માલુમ થયું કે 3 ગાયોના શંકાસ્પદ મોત થયેલ છે, જેથી અમે ત્યારબાદ તેમને પીએમ અત્યારે પીએમનું કામ ચાલુ છે, તો અમારી માંગણી એવી છે કે ખાતાવાળાઓને એવી માંગણી છે કે આની તપાસ થાય અને જે તે લોકોએ આ કૃત્ય કર્યું છે એની સામે પગલાં લઈએ. અમે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને RSS અને ગૌ ભક્તો અહીંયા જમા થયા છીએ, તો અમારું એટલી વિનંતી છે કે ખાતાકીય તપાસના આદેશ કરે અને વહેલીથી વહેલી તકે આનું નિવેડો આવે એ માટે અમારી માંગણી છે.
કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। અરવલ્લી જિલ્લાના મોડાસાની ઘટના। મોડાસામાં નાગ સમાન કલરવ સ્કૂલમાં લાંચિયા પ્રિન્સિપાલ ઝડપાયા। 4800 રૂપિયાની લાંચ લેતા ક્લાર્ક તથા પ્રિન્સિપાલને એસીપીએ ઝડપ્યા। પોખા પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ યોજાયો। 118 વર્ષોમાં સર્વપ્રથમવાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। માધવપુરમાં નેત્રદાન કેમ્પ અને ગરીબોને ધાણી દાળિયાની કીટનું વિતરણ કરાયું। બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો। આ હતા આજના એબીસી ન્યૂઝ। આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ। નમસ્કાર।